દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખની દિશામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, વહી નર જાતિ કુજાતિ તે કહાવે. ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન વાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રણછોડરાયજી, ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવ નારાયણ તથા વ્યાસાસન સ્વભાવનાર અને સરસ મજાની કથા વાર્તાનો લાભ આપનાર હરિગુણ સ્વામી, તેમના ગુરુ પૂજ્યપાદ રઘુવીર સ્વામી આદિ તમામ બ્રહ્મણી સંતો ને વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે મહા મહિનાની પૂનમ છે. આજે માઘ સ્નાનનો પૂર્ણાવતીનો દિવસ છે. 15મું સત્સંગ સત્ર સાથે સાથે શાકોત્સવ. ભગવાન સ્વામિનારાયણે ઘણા ઉત્સવ કર્યા, પણ એમાં વધારે ઉત્સવ જો કોઈને પ્રિય હરિભક્તોને હોય તો શાકોત્સવ. શાકોત્સવનું આમંત્રણ મળે, ખ્યાલ આવે કે અહીંયા શાકોત્સવ છે, એટલે બધા હરિભક્તો હસે કથા વાર્તા અને પ્રસાદ લેવા બે જગ્યાએ બંનેમાં પહોંચી જાય છે. તો વડતાલ પણ આજે શાકોત્સવ છે. પૂજ્ય હરિગુણ સ્વામીએ સરસ મજાની કથા વાર્તાનો લાભ આપ્યો. બ્રહ્માનંદ સ્વામીની વાત કરી. બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા હતા. મહારાજને કંઈ મૂંઝવણ આવે ને ઉદાસીન થાય તો ઉદાસીન ટાળવા માટે બ્રહ્માનંદ સ્વામી વિના કોઈ મહારાજની ઉદાસીનતા ટાળી ન શકે એવી રમૂજી વાત કરે એટલે મહારાજની ઉદાસીનતા હોય એ જતી રહે. બ્રહ્માનંદ સ્વામી રાજકવિ, એક સુંદલો એક સોનું પહેરનાર, ગઢવી ચારણનો બચ્ચો. સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા ને તરત અને પ્રતીતિ આવી કે આ સ્વામિનારાયણ ભગવાન છે. પછી બધું રાજઠાઠ બધું ઉતારી ને સ્વામિનારાયણ ભગવાનના સાધુ થયા. સાધુ થયા નહીં, મહારાજે કેટલા પ્રકરણ ફેરવા, 118 કંઈક પ્રકરણ ફેરવા. એક વખત મહારાજે એવું પ્રકરણ ફેરવું, એક હાથ કંતાન પહેરવાનું એમ. તો બધા સંતોને મહારાજ માપીને એક હાથ કંતાન આપતા હતા. એમાં બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બધાને આપતા હતા, એમ બ્રહ્માનંદ સ્વામીને આપ્યું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે થોડી દયા કરો એમ, આ મારા સ્થૂળ શરીર સામું જુઓ, મને આ એક હાથ કંતાન હાથ એક થાય નહીં એમ, શરીર ખુલ્લું રહીએ એમ, એમાં આબરૂ તમારી જાય ને મારી બે જાય એમ. મહારાજ કે નિયમ એમ, શરીર ઓછું કરો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શરીર ઓછું કરવું હોય તો 2-3 મહિના તો જોઈએ ને, તાત્કાલિક થોડુંક થાય એમ, સમય તમે આપો એમ. મહારાજ કે નહીં, આ તો સત્સંગમાં તમારે જો રહેવું હોય તો આ એક હાથ જ મળશે. પછી મહારાજે હાથે કંતાન આપ્યું, બ્રહ્માનંદ સ્વામીએ લીધું. પછી આમ દૂર જઈને ચારે બાજુ આમ નેજા નાખીને જોવા માંડ્યા. એટલે બધાને એમ થઈ ગયું, હું બ્રહ્માનંદ સ્વામીને કંઈ થઈ ગયું, શું આ કરે છે એમ. પછી મહારાજ કે હા બ્રહ્માનંદ સ્વામી શું કરો છો, હું જોઉં છો? તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ અનંતકોટી બ્રહ્માંડમાં જો તમારા જ વિના બીજો કોઈ ભગવાન હોય ને તો એને શરણે જતો રહો, પણ અનંતકોટી બ્રહ્માંડમાં ક્યાંય તમારા વિના ક્યાંય ભગવાન જોવામાં આવતા નથી. એટલે જે રીતે રાખો ને એ રીતે અમે રહેશું. પછી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી અહીંયા આવો. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને 1.5 હાથ આપ્યું. પછી બધા બીજા સંતો મહારાજ કહેવા લાગ્યા મહારાજને કે મહારાજ કેમ તમે આવું કર્યું, તમારો કહેશો નિયમ એ નિયમ. પણ મહારાજ કે
એની નિષ્ઠા પાસે અમારા નિયમ છે એ ગૌણ છે એમ. એની નિષ્ઠા તો જુઓ એમ, કેવી નિષ્ઠા કે અનંતકોટી બ્રહ્માંડમાં ક્યાંય ભગવાન સ્વામિનારાયણ જેવો ક્યાંય ભગવાન છે નહીં. નકર તો આવા મોટા બ્રહ્માંડ સ્વામી જેને 3 મંદિર બનાવ્યા. આ પહેલું વડતાલમાં બનાવ્યું, બીજું એવું ને એવું જૂનાગઢમાં બનાવ્યું, ત્રીજું મૂળીમાં બનાવ્યું. ને પાછા મંદિર કોઈ નાના નહીં, સામાન્ય મંદિર નહીં. આજથી તમે 200 વર્ષ પહેલાં વિચાર તો કરો. આ 3 વર્ષમાં 4 વર્ષમાં આટલું મોટું મંદિર બનાવવું, કોઈ સાધનો નહીં, પૈસા નહીં. એ જમાનામાં કેટલો દાખલો કરીને નંદસંતોની કેટલી મોટી દીર્ઘ દ્રષ્ટિ. તે એ મંદિર આજે પણ, પૂનમની વાત જો જવા દો, પણ આડે દિવસે આ મંદિર હજી નાનું પડતું નથી. આટલી વસ્તી વહીતી પછી પણ. એટલે સંતોની કેટલી વિશાળતા. બસ પૂનમનો પવિત્ર દિવસ છે. પૂજ્ય સાધુગુણે સંપન્ન રઘુવીર સ્વામી ઉમરેઠમાં રહી ને ખૂબ સત્સંગની સેવા કરી રહ્યા છે. ઉમરેઠનો પણ સ્વામી ગયા પછી બહુ વિકાસ થયો છે. ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ. એટલા બધા યુવાનોને સત્સંગને રંગે રંગા છે, પૂજાપાઠ નિયમ ધર્મ પાળતા કર્યા છે. એ પૂજ્ય રઘુવીર સ્વામીની સાધુતા અને મારે હરિગુણ સ્વામીની મહેનત. સરસ મજાનો ઉમરેઠમાં રહીને સત્સંગ કરાવે છે. ને વડતાલ અમારા કોઠારી સ્વામી અથવા શ્યામ સ્વામી ગમે ત્યારે કહીએ તો દિવસને રાત જોયા વિના જેમ ઉમરેઠમાં પોતાનું માનીને સેવા કરે છે, એથી વિશેષ વડતાલને પોતાનું ઘર માની અને સેવા કરે છે. દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ સ્વામી અહીંયા રહી અને માન અપમાન સુખ દુઃખ સહન કરી અને સ્વામીએ સરસ મજાની પત્રિકા આદિ બધી સેવામાં સ્વામી જોડાણા હતા. એટલે ઉમરેઠનું જે આ સંતમંડળ રઘુવીર સ્વામીનું જે સંત મંડળ છે એ બહુ નિર્માની ભાવથી દાસના દાસ થઈ અને સત્સંગની સેવા કરે છે. બસ તમે હરિભક્તો પણ સ્વામી જે રીતે સત્સંગ કરાવે છે, સ્વામી જે કહે છે એ રીતે તમે કરજો. બસ અમારે તમારો સ્વામી અમારો આભાર ન માનવો હોય, અમારે તમારો આભાર માનવાનો હોય કે તમે અમને આ પૂનમે લાભ આટલા બધા હરિભક્તોને લાવી અને આપ્યો એમ. બાકી અહીંયા તો શું છે કે સ્થાન છે પણ માણસ તો પોતા જ લાવવા પડે. કથામાં બેહાડવા માટે સભા મંડપ ભરવો હોય તો પોતા જ મહેનત કરવી પડે. અહીંયા તો દર્શનાર્થી માટે હરિભક્તો આવે, પણ સભામાં તો પોતાનો અનુયાયી હોય, કથા વાર્તાનો પ્યાસી હોય, એ જ કથામાં બેસે તો સરસ મજાની આજ પૂનમનું સત્ર સરસ મજાનો આજે કાલ સાંજે પણ અને અત્યારે પણ કથા વાર્તાનો સરસ મજાનો લાભ આપ્યો. બસ હરિકૃષ્ણ લક્ષ્મણદેવને પ્રાર્થના કરીએ કે આવી નવી સેવા અને આવા નવા કથા વાર્તાનો લાભ આપને મળતો રહીએ એ ભગવાનની ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.